દાહોદમાં જૈન સાધ્વી અને શ્રાવકને અડફેટે લેનાર હવે પકડાયો છે। આરોપી ડ્રાઈવરની પોલીસે ધરપકડ કરી છે। લીમખેડાના કંબોઈ ગામ પાસે અકસ્માત થયો હતો। 70 કિલોમીટરના વિસ્તારમાં સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા। માંડવીથી દાડમ ભરીને આવતા પિકઅપ વાહને અકસ્માત કર્યો હતો। અકસ્માત બાદ જૈન સંઘના આચાર્ય સહિતના સંતોએ નારાજગી પણ વ્યક્ત કરી હતી। આરોપી ન પકડાય ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ પણ કર્યો હતો। તો દાહોદમાં જૈન સાધ્વી અને શ્રાવકને અડફેટે લેનાર હવે પકડાયો છે। આજ મુદ્દે સંવાદદાતા ઉત્સવ ફોન લાઈન પર છે। ઉત્સવ, દાહોદમાં જૈન સાધ્વી અને શ્રાવકને અડફેટે લેનાર હવે ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે। શું વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે? જી વૈભવી, જે દાહોદની અંદર જે જૈન સાધ્વી અને જે શ્રાવકને અડફેટ લેવાની અંદર જે મામલો હતો, તો ક્યાંક ને ક્યાંક જે પોલીસે તેને ગંભીરતાથી લઈને જે બે ડીવાયએસપી તથા જે 8 પીઆઈ ને પીએસઆઈ સહિતનો જે કુલ ટોટલ 130 પોલીસ કર્મચારીઓનો કાફલા દ્વારા 8 ટીમ બનાવી ગાડી જે ચાલક છે તેને ખોલવામાં આવ્યું છે। ત્યારે જે પોલીસને સફળતા મળી છે, જે ગાડી ચાલક છે તેને જે ધરપકડ કરી છે અને હાલ તો પોલીસે તેના પર કાર્યવાહી કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે। જી બિલકુલ, આભાર ઉત્સવ તમામ જાણકારી માટે। તો દાહોદમાં જૈન સાધ્વી અને શ્રાવકને અડફેટે લેનાર હવે પોલીસના સકંજામાં આવ્યો છે। જે આરોપી ડ્રાઈવર છે તેની પોલીસે ધરપકડ પણ કરી છે અને હાલ વધુ કાર્યવાહી પણ હાથ ધરાઈ છે। લીમખેડાના કંબોઈ ગામ પાસે આ ડ્રાઈવર દ્વારા અકસ્માત કરવામાં આવ્યો હતો અને 70 કિલોમીટરના વિસ્તારમાં ત્યારબાદ સીસીટીવી છે તે પણ ચેક કરવામાં આવ્યા હતા।